एक्सरसाइज 4 થી કોટ પ્રશ્ન શરૂ થાય છે। ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, એમાં રકમ જોજો। અહીં રકમ હું વાંચું છું, બરાબર સાંભળો કે રહેમાનની 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત અને 5 વર્ષ પછીની ઉંમરનો વ્યસ્ત આ બંનેનો સરવાળો 1/3 છે। તો રહેમાનની અત્યારની ઉંમર કેટલી? તો આપણે જે શોધવાનું છે ધારી લે કે ધારો કે રહેમાનની અત્યારની ઉંમર છે એ x વર્ષ છે। હવે રકમમાં બે વસ્તુ કીધી છે, રહેમાનની 3 વર્ષ પહેલાની ઉંમર। તો અત્યારે કોઈની ઉંમર દાખલા તરીકે 10 વર્ષ હોય તો 3 વર્ષ પહેલા કેટલી ઉંમર હોય એ શોધવું હોય તો 3 શું કરવા પડે? બાદ કરવા પડે। 10 વર્ષ હોય 3 બાદ કરો તો 7 વર્ષ થાય। પણ અહીંયા રહેમાનની અત્યારની ઉંમર કેટલી છે? x વર્ષ। તો 3 વર્ષ પહેલા કેટલી હશે? તો x માંથી 3 વર્ષ બાદ કરો એટલી થશે। તો 3 વર્ષ પહેલાની ઉંમર થશે x - 3 વર્ષ। બીજે એક સેન્ટેન્સમાં એમ કીધું છે રહેમાનની 5 વર્ષ પછીની ઉંમર। તો અત્યારે x વર્ષ હોય ઉંમર, તો 5 વર્ષ પછી કેટલા થશે? 5 ઉમેરી દેશો, x + 5 વર્ષ। તો આપણે જેટલી જરૂર છે એટલી વસ્તુ ધારી લીધી છે। હવે રકમ બરોબર સમજીએ કે રહેમાનની 3 વર્ષ પહેલાની ઉંમરનો વ્યસ્ત। તો 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી થઈ રહી આપણે? x - 3। તેનો વ્યસ્ત કેટલો થશે? 1/x - 3। બીજું વાક્ય એમ છે 5 વર્ષ પછીની ઉંમરનો વ્યસ્ત। તો 5 વર્ષ પછીની ઉંમર કેટલી છે? x + 5। તો એનો વ્યસ્ત 1/x + 5। આ બંનેનો સરવાળો 1/3 છે। એટલે આપણે એક સરસ મજાનું સમીકરણ મળી ગયું કે 1/x - 3 + 1/x + 5 બરાબર 1/3 સમીકરણ છે। એને લસા વડે ગુણી સાદરૂપ આપી દઈએ અને આપણે એનો ઉકેલ મેળવીએ। તો છેદનો લસા શું થશે વિદ્યાર્થી મિત્રો? છેદમાં એ 3 છે, x - 3 છે અને x + 5 છે। તો 3 એને ગુણ્યા x - 3 એને ગુણ્યા x + 5 થશે। હવે વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપીએ, દરેકને લસા વડે ગુણી નાખીએ તો શું વધે? તો અંશનું પદ અને છેદ સિવાયનો લસા। તો અંશનું પદ 1 અને છેદમાં x - 3 ઈ સિવાયના બાકીના બે પદ 3 એને ગુણ્યા x + 5। એ જ રીતે અહીંયા 3 એને ગુણ્યા x - 3 બરાબર 1 એને ગુણ્યા x - 3 x + 5। ગુણાકાર કરી સાદરૂપ આપીએ। 3 × x 3x થશે, 3 × 5 15 થશે, 3 × x 3x, 3 × -3 -9 બરાબર આ બે કૌંસનો ગુણાકાર સૂત્ર યાદ ફરી એક વખત કરી લઈએ। x + a બીજા કૌંસમાં x + b હોય તો x² કૌંસમાં a + b એને ગુણ્યા x + ab। એ જ રીતે અહીંયા x નો વર્ગ -3 + 5 એટલે +2 થાય એને ગુણ્યા x અને એક વખત આમનો ગુણાકાર -3 એને ગુણ્યા 5 એટલે -15। સજાતી પદના સરવાળા કરીએ। આ 3x + 3x એટલે 6x થશે। 15 - 9 + 6 આ બરાબર x² + 2x - 15 એમ નામ રાખીએ। આ 6x પ્લસ અને +6 છે એને આ બાજુ લઈ જઈએ એટલે આમની નિશાની બદલી જશે। આ x² + 2x - 6x -15 -6 બરાબર 0। સજાતી પદના સરવાળા કરી x² 2x - 6x એટલે -4x થશે, -15 -6 એટલે -21 બરાબર 0। 21 ના એવા અવયવ પણ બાદબાકી 4 થાય, 7 * 3 = 21 તો x - 7 અને x + 3 એમના અવયવ પડશે બરાબર 0। બે કૌંસનો ગુણાકાર 0 છે, બેમાંથી એક 0 હોય, x - 7 બરાબર 0 અથવા x + 3 બરાબર 0। -7 આ બાજુ પ્લસ થશે, x બરાબર 7 અથવા x બરાબર -3। તો આ બે જવાબ મળ્યા, એક 7 અને -3। પણ આપણે દાખલો ઉંમરનો ગણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ઉંમર ઋણમાં હોઈ શકે નહીં, એટલે કે -3 x ની કિંમત -3 છે એ શક્ય નથી। એટલે x ની કિંમત કેટલી થશે? 7। તો એનો અર્થ એમ થાય કે રહેમાનની અત્યારની ઉંમર કેટલી થશે? 7 વર્ષ છે।
મિત્રો પાંચમી એક્સરસાઇઝ છે, ટેક્સ્ટ બુકમાં બરોબર રકમ જોજો. એમાં એમ કીધું છે સૈફ અલી છે એને ગણિત અને અંગ્રેજી એના બંને વિષયના ગુણનો સરવાળો 30 છે. જો ગણિતમાં 2 માર્ક વધુ હોત અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોત તો બંને વિષયોના ગુણનો ગુણાકાર 210 થાય. તો એને દરેક વિષયમાં કેટલા ગુણ મેળવ્યા હશે? હવે પહેલું સેન્ટેન્સ બરોબર જુઓ કે સૈફ અલીને ગણિત અને અંગ્રેજીમાં મળેલા ગુણનો સરવાળો 30 છે. તો કોઈ એક વિષયના આપણે x ગુણ ધારી લઈ અને બીજા વિષયના 30 માંથી x બાદ કરીએ એટલા ગુણ મળ્યા હશે. તો અહીં એના ઉપરથી ધારો કે આપણે ધારીએ છીએ કે સૈફ અલીને ગણિતની અંદર x ગુણ મળ્યા છે, તો બાકી બીજો વિષય અંગ્રેજી છે, અંગ્રેજીમાં કેટલા ગુણ મળ્યા હશે? તો 30 - 1. શા માટે? કારણ કે બંનેનો સરવાળો 30 ગુણ છે. બીજું સેન્ટેન્સ વાંચો. હવે બીજામાં એમ કીધું છે કે જો ગણિતમાં એને મળ્યા છે એના કરતા 2 ગુણ વધારે મળ્યા હોય. ગણિતમાં અત્યારે કેટલા ગુણ મળ્યા છે? x, તેના કરતા 2 વધારે એટલે x + 2. અને અંગ્રેજીમાં એને જેટલા ગુણ મળ્યા છે એના કરતા 3 ગુણ ઓછા મળ્યા હોય. એટલે કે અત્યારે અંગ્રેજીમાં કેટલા છે? 30 - x છે, એના કરતા 3 ઓછા, તો 30 - x - 3 ગુણ એટલે કે 27 - x ગુણ થશે. તો એ બંને વિષયના ગુણનો ગુણાકાર 210 થાય છે. એટલે જો વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી સમીકરણ મેળવ્યું કે x + 2, કારણ કે અંગ્રેજીમાં x ગુણ છે, ગણિતમાં x ગુણ છે, 2 વધારે એટલે x + 2, એને ગુણ્યા અંગ્રેજીમાં 30 - x ગુણ છે એમાં 3 ઓછા એટલે -3. આ બંનેનો ગુણાકાર કેટલો છે? 210. સાદુરૂપ આપીએ, આ x + 2 એમનેમ રાખીએ છીએ. આ 30 - 3 એટલે 27 - x બરાબર 210 થશે. બંને કૌંસનો ગુણાકાર છે, ગુણાકાર કરી નાખીએ. x નો 27 સાથે ગુણાકાર 27x, x નો -x સાથે -x², 2 નો 27 સાથે 54 અને 2 નો -x સાથે -2x. આ 210 આ બાજુ લઈએ, -210 બરાબર 0. સજાતી પદના સરવાળા પણ કરીએ અને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં પણ ગોઠવીએ. એટલે પહેલા x² વાળો પદ તો માઈનસ છે, -x². x વાળા બે પદ છે, અહીંયા જો આ 27x અને -2x. 27x માંથી 2x બાદ કરો તો +25x. અચળ પદ 54 પ્લસ અને 210 માઈનસ. 210 માંથી 54 બાદ કરીએ એટલે -156. પહેલું પદ માઈનસ છે, ઋણ નિશાની કોમન કાઢી ઉડાડી દઈએ છીએ એટલે x² આ પ્લસ છે તો -25x, આ માઈનસ છે તો +156 બરાબર 0. 156 ના એવા બે અવયવ પાડો કે જેનો સરવાળો 25 થાય. તો 12 અને 13 એનો ગુણાકાર કેટલો થશે? 156. અને 12 અને 13 નો સરવાળો કેટલો થશે? તો કે 25. તો બે ભાગ પડ્યા, x - 12 અને x - 13 બરાબર 0. બે કૌંસનો ગુણાકાર 0 છે, બેમાંથી એક 0 હશે. x - 12 બરાબર 0 અથવા તો x - 13 બરાબર 0. તો x ની કિંમત 12 થશે અને x ની કિંમત 13 થશે. તો આ બંને જવાબ શક્ય છે વિદ્યાર્થી મિત્રો. તો જો x બરાબર 12 લઈએ, હવે અહીંયા કિંમત મૂકીએ છીએ. જો x ની જગ્યાએ 12 મૂકીએ એટલે કે ગણિતમાં એને 12 ગુણ મળ્યા હોય તો અંગ્રેજીમાં 30 માંથી 12 બાદ કરો કેટલા થશે? 18 ગુણ. તો પહેલો જવાબ થશે જો x બરાબર 12 લઈએ તો એને ગણિતમાં 12 ગુણ હશે અને અંગ્રેજીમાં 18 ગુણ હશે. હવે જો બીજો જવાબ x બરાબર 13 છે તો અહીં x ની જગ્યાએ 13 મૂકો તો ગણિતમાં કેટલા ગુણ થશે? એને 13 ગુણ થશે અને અંગ્રેજીમાં કેટલા થશે? તો 30 - x ની કિંમત 13 બાદ કરી નાખો, 30 માંથી 13 બાદ કરો કેટલા થશે? 17 ગુણ થશે. તો આમ સૈફ અલીને કાં તો ગણિતમાં જો 12 ગુણ મળ્યા હોય તો અંગ્રેજીમાં 18 ગુણ હશે અને જો એને ગણિતમાં 13 ગુણ હશે તો અંગ્રેજીમાં એને 17 ગુણ મળ્યા હશે. એક્સરસાઇઝ 6 કોઈ પ્રશ્ન છે કે એક રકમ બરાબર ટેક્સ્ટ બુકમાં જોજો વિદ્યાર્થી મિત્રો. એક લંબચોરસ ખેતરના વિકર્ણની લંબાઈ તેની નાની બાજુ કરતા 60 મીટર વધુ છે અને તેની મોટી બાજુનું માપ
તેની નાની બાજુના માપ કરતા 30 મીટર વધુ છે. આટલી માહિતી આપેલી છે. એના ઉપરથી આપણે વિકર્ણની લંબાઈ, લંબચોરસ ખેતરની લંબાઈ અને લંબચોરસ ખેતરની પહોળાઈ આપણે શોધવાની છે. અહીં આકૃતિ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો. આ લંબચોરસ ખેતર છે. તો આમાં નાની બાજુ AB દેખાય છે, વિકર્ણ AC છે અને મોટી બાજુ એ BC છે. પહેલું સેન્ટેન્સ વાંચીએ રકમનું કે વિકર્ણનું માપ કેટલું છે, તો કે નાની બાજુ કરતા 60 મીટર વધુ છે. તો નાની બાજુ x મીટર જો આપણે ધારી લઈએ તો એના કરતા AC વિકર્ણ એ 60 મીટર વધુ હોય એટલે કે x + 60 મીટર. બીજું વાક્ય એમ કીધું છે કે મોટી બાજુ એનું માપ એટલે કે મોટી બાજુ કોણ છે, BC છે. તો મોટી બાજુનું માપ એ કેવું છે, તો કે નાની બાજુ કરતા 30 મીટર વધુ છે. નાની બાજુ આપણે x મીટર ધારેલી છે તો મોટી બાજુ થશે x + 30 મીટર. તો આકૃતિને આધારે આપણે જે માહિતી ધારેલી છે લખી નાખીએ કે ધારો કે નાની બાજુ આપણે AB કીધું છે અને x મીટર ધાર્યું છે. વિકર્ણ AC x + 60 મીટર અને મોટી બાજુ BC x + 30 મીટર. વિદ્યાર્થી મિત્રો, આટલું જોઈ શકાય છે કે આ કાટકોણ ત્રિકોણ છે આખું ABC. ખૂણો બે કાટકોણો છે. પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી શકાય કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે કે AB² + BC² = AC². તો આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીએ. AB² + BC² = AC². AB શું ધારેલું છે, x નો વર્ગ, BC x + 30 છે, x + 30 નો વર્ગ બરાબર AC². તો AC ની કિંમત x + 60 છે તો એના કૌંસ ઉપર વર્ગ. સાદુરૂપ આપીએ કે વર્ગનું વિસ્તરણ કરવાનું છે ત્યાં વર્ગનું વિસ્તરણ પણ કરીએ. તો x નો વર્ગ x², અહીં x + 30 કૌંસ ઉપર વર્ગ છે, વર્ગનું વિસ્તરણ પહેલા પદનો વર્ગ એટલે કે x², 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 60x અને ત્રીજા 30 નો વર્ગ એટલે કે 900 બરાબર. અહીંયા પણ વર્ગનું વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ એટલે x², 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 120x વત્તા બીજા પદનો વર્ગ એટલે કે 60 નો વર્ગ બરાબર 3600. આ બાજુ સજાતી પદના સરવાળા કરીએ અને આ બધા જ પદ છે એ બરાબરની ડાબી બાજુ લઈ આવીએ. x² + x² એટલે 2x². આ x² છે એ બરાબરની આ બાજુ આવશે તો -x². આ બાજુ વત્તા 60x છે. 120x એ બરાબરની આ બાજુ આવશે તો -120x થશે. +900 3600 આ બાજુ આવશે -3600 બરાબર 0. 2x² માંથી x² બાદ કરો તો x² વધશે. 60x માંથી 120x બાદ કરશો -60x થશે. 900 માંથી 3600 બાદ કરશો -2700 બરાબર 0. તો એક દ્વિઘાત સમીકરણ મળી ગયું કે x² - 60x - 2700 બરાબર 0. તો 2700 એટલે કે 2700 ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 60 થાય. તો વિદ્યાર્થી મિત્રો, બે ભાગ, એક 90 અને એક 30 થશે. 90 અને 30 નો ગુણાકાર 2700 થશે અને 90 માંથી 30 બાદ કરો તો 60 વધશે. તો અહીંયા સીધો જવાબ લખીએ છે. બાદબાકી કરતા હોય મોટાની નિશાની મધ્યમ પદ જેવી, નાનાની એ કરતા વિરુદ્ધ. તો x - 90, 90 મોટા છે એટલે માઈનસ, મધ્યમ પદ માઈનસ છે એટલે, અને x + 30 બરાબર 0. બે કૌંસનો ગુણાકાર 0 છે. બેમાંથી એક 0 હોય તો x - 90 બરાબર 0 અથવા તો x + 30 બરાબર 0. બંનેમાં x ને કરતા બનાવીએ તો x ની કિંમત 90 થશે અથવા તો x ની કિંમત -30 થશે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા x એ શું છે, તો કે લંબચોરસ ખેતરની એક બાજુનું માપ છે, નાની બાજુનું માપ ધારેલું છે આપણે. તો બાજુનું માપ કોઈ દિવસ ઋણ ન હોઈ શકે એટલે કે x બરાબર -30 છે એ શક્ય નથી. એટલે કે x ની કિંમત કેટલી મળશે આપણને? 90. તો x એ શું ધાર્યું છે? નાની બાજુનું માપ. તો નાની બાજુ AB એટલે કે 90 મીટર. વિકર્ણનું માપ x + 60, x એટલે 90 મેળા, 90 + 60 એટલે 150 મીટર. અને મોટી બાજુ x + 30, x ની જગ્યાએ 90 મૂકો, 90 + 30 એટલે મોટી બાજુ આપણને 120 મીટર મળશે. સાતમી એક્સરસાઇઝ છે. બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે.
વધારામાં એમ કીધું છે કે નાની સંખ્યાનો વર્ગ, આ વાક્ય બરોબર સમજજો, નાની સંખ્યાનો વર્ગ એ કેવો છે તો કે મોટી સંખ્યા કરતા, અહીંયા વર્ગ નથી લખ્યો, મોટી સંખ્યા કરતા 8 ગણો છે. તો એને આધારે આપણે ચલ ધારી લઈએ અને પેલું વાક્ય જે આપેલું છે એના આધારે આપણે સમીકરણ મૂકી દઈએ. તો ધારો કે નાની સંખ્યા શું છે x આપણે ધારી લઈએ છે. હવે બીજું વાક્ય કીધું છે નાની સંખ્યાનો વર્ગ, નાની સંખ્યા શું ધાર્યું છે x, તો x નો વર્ગ એ કેવો છે તો કે મોટી સંખ્યા ગુણ્યા 8 જેટલો છે. તો મોટી સંખ્યા ગુણ્યા 8 માટે મોટી સંખ્યાને કરતા બનાવીએ તો 8 ગુણાકારમાં છે છેદમાં જશે તો મોટી સંખ્યા શું થશે x² એના છેદમાં 8 થશે. હવે પેલું વાક્ય એમ કીધું છે કે બે સંખ્યાના વર્ગોનો તફાવત 180 છે, એટલે કે મોટી સંખ્યાનો વર્ગ માઈનસ નાની સંખ્યાનો વર્ગ બરાબર 180. તો મોટી સંખ્યા x² ના છેદમાં 8 છે એનો વર્ગ માઈનસ નાની સંખ્યા x છે તો x નો વર્ગ બરાબર 180. સાદુરૂપ આપીએ x નો વર્ગ કૌંસ ઉપર વર્ગ એટલે x ની 4 ઘાત 8 નો વર્ગ 64 છેદમાં માઈનસ x² બરાબર 180. અપૂર્ણાંક વાળું સમીકરણ છે 64 વડે ગુણી નાખીએ બંને બાજુએ. તો પહેલા પદને 64 વડે ગુણશું, 64 ઉડી જશે, માત્ર x ની 4 ઘાત રહેશે. માઈનસ x² ને 64 વડે ગુણીએ માઈનસ 64x² અને 180 ને 64 વડે ગુણીએ તો 11520 થશે. દ્વિઘાત સમીકરણ સ્વરૂપમાં ગોઠવીએ. x ની 4 ઘાત માઈનસ 64x² માઈનસ 11520 બરાબર 0. અહીં બે ઘાત એક ઘાત વાળું પદ નથી પરંતુ 4 ઘાત અને બે ઘાત વાળું પદ છે. આપણે એના અવયવો પાડીએ. 11520 ના એવા બે અવયવો પાડો કે જેની બાદબાકી 64 થાય. તો વિદ્યાર્થી મિત્રો તેવા બે ભાગ 144 અને 80 થશે. બાદબાકી કરતા હોય મોટાની નિશાની મધ્યમ પદ જેવી, નાનાની એ કરતા વિરુદ્ધ, એટલા માટે 144 નિશાની માઈનસ અને નાનું પદ 80 છે એની નિશાની પ્લસ મૂકેલી છે. તો અહીંયા x ની 4 ઘાત છે તો x² - 144 અને x² + 80 બરાબર 0. બે કૌંસનો ગુણાકાર શૂન્ય છે, બેમાંથી એક શૂન્ય હશે તો x² - 144 બરાબર 0 અથવા તો x² + 80 બરાબર 0. x² ને કરતા બનાવીએ છીએ તો x² બરાબર 144 અથવા તો x² બરાબર -80. પણ વિદ્યાર્થી મિત્રો જુઓ x² ની કિંમત -80 કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણમાં ના હોય એટલે કે x² - 80 છે એ શક્ય નથી. માટે જવાબ મળશે x² બરાબર 44. જો x² બરાબર 44 હોય તો x ની કિંમત વર્ગમૂળ કાઢો કાં તો +12 હશે અથવા તો -12 એટલે x ના પણ બે જવાબ મળશે +12 અથવા તો -12. એમાં પણ -12 શક્ય નથી કારણ કે અહીંયા નાની સંખ્યાનો બે સંખ્યાના વર્ગોનો તફાવત કીધો છે, એ સંખ્યા કીધી તો -12 એ શક્ય નથી. માટે x ની કિંમત 12 થશે. હવે જો x બરાબર 12 લઈએ, અહીંયા જો બરોબર x ની કિંમત 12 લઈએ તો મોટી સંખ્યા x² એના છેદમાં 8 એટલે કે 12 નો વર્ગ એના છેદમાં 8 એટલે કે 144/8 બરાબર 18 થશે. આમ માગેલ સંખ્યા નાની સંખ્યા 12 થશે અને મોટી સંખ્યા 18 થશે. વિદ્યાર્થી મિત્રો 8મી એક્સરસાઇઝ છે રકમ બરોબર ટેક્સ્ટ બુકમાં જોજો કે એક ટ્રેને 360 કિલોમીટરનું અંતર કાપવાનું છે. જો એ જે ઝડપેથી કાપે છે એના કરતા એની ઝડપમાં 5 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરવામાં આવે તો એને પહેલા કરતા 1 કલાક ઓછો સમય લાગે છે. તો ટ્રેનની મૂળ ઝડપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ કે ટ્રેનની મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે. હવે રકમમાં એમ કીધું છે જો એની ઝડપમાં 5 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરવામાં આવે તો એને આપણે નવી ઝડપ તરીકે ઓળખીએ. ધારો કે એની નવી ઝડપ છે 5 કિલોમીટર વધારે છે પેલા કરતા એટલે x + 5 કિલોમીટર પ્રતિ કલાક. હવે ટ્રેનની મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે, નવી ઝડપ x + 5 કિલોમીટર પ્રતિ કલાક છે. અહીંયા આપણે બંનેનો તફાવત સમયમાં આપેલો છે કે જો મૂળ ઝડપે જાય તો અને નવી ઝડપે જાય તો બંને વચ્ચે 1 કલાકનો તફાવત છે અને ટ્રેને કુલ અંતર 360 કિલોમીટરનું કાપવાનું છે. તો આપણે 360 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે એ આપણે શોધીએ. તો 360 કિલોમીટરનું મૂળ ઝડપે
અંતર કાપતા લાગતો સમય, તો સમયનું સૂત્ર તમે ભૌતિક વિજ્ઞાનમાં ભણી ગયા છો. સમય એટલે કે અંતર એના છેદમાં એની ઝડપ થશે. તો અંતર 360 કિલોમીટર છે, છેદમાં એની ઝડપ કેટલી છે મૂળ ઝડપ? તો કે x કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 360 એના છેદમાં x કલાક મળશે. હવે નવી ઝડપે કેટલો સમય લાગે છે એ પણ શોધીએ કે 360 કિલોમીટરનું નવી ઝડપે અંતર કાપતા લાગતો સમય કેટલો છે કે 360 એના છેદમાં x વત્તા 5 કલાક. કારણ કે સમયનું સૂત્ર તે સમય બરાબર કાપેલું અંતર એના છેદમાં એની ઝડપ થશે. તો અંતર 360 કિલોમીટર છે, છેદમાં એની ઝડપ x વત્તા 5 છે. તો સમય આપને મળશે 360 એના છેદમાં x વત્તા 5 કલાક. ફરી કોઈ રકમ વાંચીએ કે જો ઝડપમાં 5 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો કરવામાં આવે તો પહેલા કરતા 1 કલાક ઓછો સમય લાગે છે. વિદ્યાર્થી મિત્રો, ઝડપ વધશે એમ સમય તો શું થશે? ઘટશે જ ને. તો અહીંયા એનો અર્થ એમ થાય કે બંનેનો સમય આપણે શોધેલો છે, તફાવત 1 કિલોમીટરનો છે. તો પહેલા જે સમય લાગતો હતો એના કરતા બીજામાં ઝડપ વધારે છે, સમય ઓછો છે. એનો અર્થ એમ થાય કે આ ઓછું છે ને આ શું છે? વધારે છે. તફાવત કેટલો છે? 1 કલાકનો. તો મોટા પદમાંથી નાનું પદ બાદ કરીએ કે 360 એના છેદમાં x માઈનસ 360 એના છેદમાં x વત્તા 5 બરાબર 1 કલાક. અપૂર્ણાંકોનું સમીકરણ છે, સાદુરૂપ આપી દઈએ. હવે તો લસા વડે x એને ગુણ્યા x વત્તા 5 સમીકરણના તમામ પદોને ગુણી નાખીએ છીએ. તો 360 એને ગુણ્યા x વત્તા 5 માઈનસ 360 એને ગુણ્યા x બરાબર x એને ગુણ્યા x વત્તા 5. કાઉન્સ છોડી નાખીએ છીએ. 360 નો 1 સાથે ગુણાકાર 360x, 360 નો 5 સાથે ગુણાકાર 1800 માઈનસ 360x બરાબર x ગુણ્યા x એટલે x સ્ક્વેર, x ગુણ્યા 5 એટલે 5x થશે. 360x પ્લસ અને 360x માઈનસ આ બંને ઉડી જશે. આ 1800 છે 1800 એને બરાબરની આ બાજુ લઈએ તો માઈનસ થશે. તો સમીકરણ બનશે x² + 5x - 1800 બરાબર 0. તો 1800 ના એવા બે અવયવ પાડો કે જેની બાદબાકી 5 થાય. તો આપણે બે ભાગ ગોતીએ. એક ભાગ 45 થશે ને એક ભાગ 40. 45 અને 40 નો ગુણાકાર 1800 થશે અને 45 માંથી 40 બાદ કરો તો 5 વધે છે. માટે બે ભાગ x + 45 x - 40 બરાબર 0. બંને કૌંસનો ગુણાકાર છે તો x + 45 બરાબર 0 અથવા x - 40 બરાબર 0 થશે. x ને કરતા બનાવો તો 45 ઓલી બાજુ જશે માઈનસ થશે અને અહીંયા -40 આ બાજુ જશે તો પ્લસ થઈ જશે. પણ માઈનસ ઝડપ છે, કોઈ દિવસ ઋણમાં ન હોય એટલે કે x બરાબર -45 શક્ય નથી. માટે x ની કિંમત કેટલી મળે છે? 40 મળે છે. તો x એ શું ધારેલું હતું? ટ્રેનની મૂળ ઝડપ. તો આમ ટ્રેનની મૂળ ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની થશે. વિદ્યાર્થી મિત્રો, આવા દાખલો તમારે ગણવાના છે. આ સ્વાધ્યાય 4.3 ની અંદર એક્સરસાઇઝ 9, 10 અને 11 એ 3 કુટ પ્રશ્નો છે. તો તમારી રીતે એ હોમવર્કમાં આપી છે, તમારી રીતે એ ગણજો. આભાર. આ સાથે સ્વાધ્યાય 4.3 અહીં પૂરું થાય છે.